सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है। वक्त आने पर बता देंगे तुझे हम आसमां, हम अभी से क्या बताएं क्या हमारे दिल में है। સમગ્ર દેશમાં આંદોલન ચાલી રહ્યા છે। જંતર મંતર ઉપર પણ આંદોલન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ મારા ખેડૂતો પણ આંદોલન કરી રહ્યા છે। અમદાવાદમાં પાણી ભરાયું તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પગપાળા નીકળ્યા, ઢીચણસામાં પાણીમાં નીકળ્યા। પણ આટલા દિવસોથી આંદોલન ચાલે છે પણ ક્યારેય ભૂપેન્દ્ર પટેલ જે મૃદુ ને મક્કમ જેને લોકો કહે છે અને તેમને ગર્વ થાય છે તેઓ ક્યારે નહીં આવ્યા। न तो कृषि मंत्री, न तो प्रवक्ता मंत्री, न तो ऊर्जा मंत्री ऋषिकेश पटेल, પણ આ તમામ જે છે એ લોકો પાણીમાં દેખાયા। પીએમ મોદીએ વાત કરી, એ સૂચના પણ આપી, પણ પીએમ મોદીએ શું ખેડૂતો માટે નથી વાત કરી? ખેડૂતોને શું કરવું જોઈએ, યોગ્ય વળતર આપવું જોઈએ કે નહીં? આ તમામ વચ્ચે તમને યાદ કરાવી દઉં કે મારા ખેડૂતો હજુ બી આંદોલન કરી રહ્યા છે। ક્યાંક કોકરેજ પાર્ટીના આંદોલનમાં કે ક્યાંક જંતર મંતરના આંદોલનમાં, ક્યાંક સોનમ વાંગચુકના પારણામાં, તો ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનમાં, મોબાઈલ નિવેદનમાં। તમે અમારા ખેડૂતોને ના ભૂલી જતા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ જેતપરના જે છાવણીમાં શું થઈ રહ્યું છે, મહિલાઓ શું કરી રહી છે, ખેડૂત આગેવાનો કેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે અને હવે આગામી રણનીતિ જે પાર્ટ 3 અત્યારે ચાલી રહ્યું છે તે તેઓ કેવી રીતે આગળ વધારશે। બાબરા તાલુકાના કોટડા પીઠા ગામથી અત્યારે અહીંયા 70 જેટલા ખેડૂતો અહીંયા આપણી આ છાવણીની અંદર બધા છે। જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દો। ગુજરાત, જેતપર ગુજરાત સત્યાગ્રહ છાવણીની અંદર કોટડા પીઠા બાબરા તાલુકાના અત્યારે 70 જેટલા ખેડૂતો અહીંયા પધાર્યા છે અને ચકમ્પર અને ઘાટીલાના અહીંયા ખેડૂતો આજે સેવા માટે અહીંયા પધાર્યા છે, તો એમને જોરદાર મિત્રો તાળીઓથી વધાવી દે। મિત્રો આજે અત્યારે 24/7 આજે 24 તારીખ છે, છતાં પણ વરસાદ સવારનો ચાલુ છે, તો આ ખેડૂતો જે 70-50 જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દો। મિત્રો સહેલું નથી, આવું સમર્થન આપવું કઈ હેલું નથી। બાબરા પીઠાથી આ ખેડૂત પધાર્યા છે, એમને પણ ખબર હતી કાલનો વરસાદ ચાલુ છે, આજે પણ વરસાદ ચાલુ છે, છતાં વરસાદ અહીંયા આવ્યા છે, તો એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધાવી દો। મિત્રો આ ખેડૂત સમર્થનમાં આવ્યા છે, એમને ખબર છે આ સરકાર, આ અદાણી કંપની એમને માનવાની નથી। ચાલુ વરસાદે પણ આપણે અહીંયા જવું પડશે, એટલે અત્યારે ખેડૂતો, ચકમ્પરના ખેડૂતોને હું અભિવાદન આપું છું। મિત્રો ખબર છે રાતના વરસાદ ખૂબ પડે છે, ઘાટીલા અને ચકમ્પર ગામના ખેડૂતોનો આજે વારો હતો। ચકમ્પરમાં તો એક હોકરો આવે છે, એટલે એ થોડીક ઓછી સંખ્યામાં આવ્યા છે, પણ ચકમ્પર વાળા ગામને ખેડૂતો ભાઈઓ અને મહિલાઓ બેને આવ્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। મિત્રો ચાલુ વરસાદે આવું એ કઈ હેલી વસ્તુ નથી। મિત્રો આપણે ક્યાંક જવું હોય તો નથી આવે। મિત્રો આ બાબરાથી ઠેઠ અહીંયા કને ખેડૂતો પધાર્યા છે, એકવાર જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દો। આખા ગુજરાતનો આપણે સાથ અને સહકાર આ જેતપર ગુજરાત છાવણીને મળી રહ્યો છે, આ સત્યાગ્રહ છાવણીને મળી રહ્યો છે। મિત્રો આવો સાથ અને સહકાર કાયમીને માટે આપતા રહેજો, એવી અમારી આ ગુજરાત જેતપર છાવણીમાંથી હું દરેકને અભિવાદન કરું છું।
અસ્તુ ભારત માતા કી જય. મિત્રો હવે બાબરાથી જે આવ્યા છે રેડી? જય જવાન જય કિસાન. મિત્રો, કાલાવડ તાલુકાના જસાપર ગામે આજે તારીખ 24/7 સમય સાંજે 8:30 કલાકે સત્યાગ્રહ છાવણીમાં કાલાવડ તાલુકા તેમજ સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાના ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ છે. મિત્રો, ચંદ્રાગઢ સાંજે 4:30 કલાકે મિટિંગનું આયોજન કરેલ હતું. ચંદ્રાગઢ ગામમાં કોઈ એક મરણ થઈ ગયેલું હોય તો આજ 24 તારીખના દિવસે 4:30 વાગે જે મિટિંગનું આયોજન હતું, જેત પર ખેડૂત ટીમ પધારવાની હતી, તો આ કાર્યક્રમ મોકૂફ રાખેલ છે. કારણ કે જે સ્થળ હતું પટેલ સમાજ, તેની સામે જ આ જે રહે છે તે લોકોમાં એક મૃત્યુ થયું છે, નાનું એવું મરણની વાત છે, તો એ મિટિંગનું આયોજન મોકૂફ રાખેલ છે. તો ચંદ્રાગઢ જે મિટિંગનું આયોજન કરેલું હતું તે વિસ્તારના તેમજ જામનગર જિલ્લાના તેમજ રાજકોટ જિલ્લાના તેમજ તમામ સૌરાષ્ટ્રભરના ગુજરાતભરના ખેડૂતોને એક અમે કાલાવડ તાલુકાના ખેડૂત પુત્ર વતી ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ. કારણ કે જેતપુર ટીમ પધારી રહી છે. મોરબી જિલ્લાના જેતપુર ગામના ખેડૂતો જે આજે 1.5-2 મહિના ત્યાં એક છાવણી ખોલીને ગુજરાતભરના ખેડૂતોને જાગૃત કર્યા છે, તો એ ખેડૂતો જો કાલાવડના વિસ્તારમાં આવતા હોય તો આપણે પણ બહોળી સંખ્યામાં ભેગું થઈ તે લોકોને સમર્થન આપવું જોઈએ. તો મિત્રો, હવે જાગ્યા ત્યાંથી સવાર આ વીજ પોલ આપણા ખેતરમાં આપણી એમ કે સહમતિ વિના આપણને આપણી યોગ્ય માંગણી આપતા નથી અને મનમાની ચલાવે છે. તો મિત્રો, ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, તો ચાલો સૌ સાથે મળી અને આપણી એકતા કરીએ અને સરકારશ્રીને આપણે અવાજ પહોંચાડીએ કે ખેડૂતોને તમે કાયદો હાથમાં લેવડાવવામાં ખેડૂતો હક માગે છે. તો આ બાબતે મિત્રો, કાલાવડ તાલુકાના જસાપર ગામે આજે તારીખ 24/7 સાંજે સમય 8:30 કલાકે જસાપર ગામના યુવાનોએ ખેડૂત મિત્રોએ જે કાલથી 23 તારીખે છાવણી ખોલેલ છે, સત્યાગ્રહ છાવણી, તેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો સમર્થન આપી રહ્યા છે. પણ મિત્રો, જેતપરની ટીમ આવતી હોય તો જેતપરની ટીમ આવતી હોય તો આપણે મિત્રો બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, બાળકો, માતાઓ, વડીલોએ સહભાગી થવું જરૂરી છે. મિત્રો, વિડીયો શેર કરજો. મિત્રો, હવે આપણી આગળ માત્ર ને માત્ર 8 કલાક જ છે, 10 કલાક જ છે, આપણી મિટિંગ શરૂ થવાની તૈયારીમાં છે. સાંજે 8:30 કલાકે મિટિંગ થવાની છે, થવા તરફ જઈ રહી છે, યોજવાની છે. તો ધન્યવાદ દો જેતપુર ગામના ખેડૂતોને, ધન્યવાદ દો જસાપર ગામના ખેડૂતોને કે આજે આ સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. તો મિત્રો, આપણે તેને સમર્થન આપવાનું છે. પધારજો. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. તમને એક વાત જરૂર કહીએ કે જ્યારે સીએમ પાણીમાં ફરતા દેખાયા તો લોકોએ કોમેન્ટમાં કરી કે ખેડૂતો પણ ઉપવાસરત છે ત્યાં તો પહોંચો, અથવા ખેડૂતો આંદોલનરત છે ત્યાં તો પહોંચો. પણ તંત્ર જાણે નગરોળ થઈ ગયો છે. સીએમ ભલે મૃદુ અને મક્કમની વાત કરતા હોય, પણ ન તો તેમાં મૃદુતા છે, ન તો તેમના મક્કમતા. એ વાત સાબિત થાય છે. પણ મારા ખેડૂતો, જે જગતનો તાજ છે, તે આંદોલન કરી રહ્યું છે, એ ભૂલતા નહીં. આ અંગે આપ શું વિચારો છો, જોરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.